તમે શોક પાડી શકો છો. પછી તમે 10 જણને નવી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી શકો છો એન્ડ યુ કેન ટ્રાય આઉટ ન્યૂ ઓપ્શન્સ. પછી એકચ્યુઅલી યુ કેન સે આઈ એમ અવેલેબલ. પણ એક બહુ સરસ શબ્દ છે સોડેડ, SAUDADE. સોડેડનો અર્થ થાય ઓનર યોર સેડનેસ. તમારી ઉદાસીનું સન્માન કરો. અને આ જ વાત કેપીએ કીધી કે ડોન્ટ ડિનાય ધોઝ ઇમોશન્સ, ડોન્ટ રિચ. યાર મારે 2 દિવસ ઘરે બેસીને રડવું છે, પણ એ રડી લેવું બહુ જરૂરી હોય છે. દુનિયાભરના થેરાપિસ્ટ, દુનિયાભરના કાઉન્સલર્સ તમને એમ કહે છે કે લોસ પછી એ બિકોઝ ઓફ બ્રેકઅપ હોય કે કોઈ ડેથ થયું હોય, 2-3 દિવસ ઘરે બેસીને નિરાતે રડી લો, મન ભરીને રડી લો, ચેનલાઇઝ યોર ઇમોશન્સ, એને બહાર આવવા દો એ એનર્જીને. તો એ બહુ જરૂરી હોય છે. જે વેન્ટિલેશનની વાત કરી, વેન્ટિલેશનની વાત આપણે ટ્રીટમેન્ટમાં હમણાં આવીએ એટલે આપણે કરીએ, પણ ધીસ ક્રાઇંગ ઇઝ વેરી નેસેસરી. એ રડવું, એ સમયે રડી લેવું બહુ જરૂરી હોય છે. કારણ કે જે વ્યક્તિ રડી જ નથી શકતો એ ક્યારેય છાનો નથી રહી શકતો. તો છાના રહેવા માટે રડવું બહુ જરૂરી છે. એનો જે કંઈ ફિઝિયોલોજિકલ ટાઈમ પીરિયડ છે એ દરમિયાન ઉદાસી અનુભવાય, વિચ ઇઝ વેરી નોર્મલ. તો ધીરે ધીરે એની નોર્મલ લાઈફસ્ટાઈલમાં પાછો આવી જાય, એક્સને જોઈને સ્માઇલ કરે, બીજા 5 લોકો સાથે સોશિયલાઇઝ થાય, મળે અને એક્સ માટે સારું ઈચ્છે. પણ તારા ફોટા વાયરલ કરી દઉં તો એ જે જેલસી છે અથવા જે રિવેન્જની ભાવના છે, દેટ મીન્સ કે તમે જે એમાંથી બહાર નથી આવી શક્યા. સમથિંગ ઇઝ રોંગ. તો ઇફ યુ આર મહિના 2 મહિના પછી પણ તમે કોઈ ખોટ પછી આટલા મહિના સુધી પણ તમે બહાર નથી આવી શકતા, દેન યુ નીડ હેલ્પ. તમારે કોઈ પ્રોફેશનલ હેલ્પની જરૂર છે, થેરાપિસ્ટ, કાઉન્સલર પાસે જવું જોઈએ. એક વસ્તુ જે મને એક પેશન્ટ તરીકે કેપીએ કીધી હતી, મૂડ ચાર્ટિંગ. આ બહુ મહત્ત્વનું છે. આપણે જેમ કે પગ દુખે, માથું દુખે, તો અમારે ઘણા કે તમે તમારા મૂડનું ચાર્ટ બનાવો. યુ નો 10ના સ્કેલ પર સવાર, બપોર ને સાંજ, 10ના સ્કેલ પર તમારો મૂડ કેવો રહે છે એ તમે લખો. સવારે બહુ યુઝ્યુઅલી સવારે આપણો મૂડ બહુ જ ખરાબ હોય છે, અને સ્પેશિયલી જે ડિપ્રેશનમાં હોય છે, જે ડિપ્રેશન સાથે લડે, એમને તો સવાર બહુ જ ખરાબ હોય છે, ભયંકર. કોઈની સાથે વાત કરવાનું મન ન થાય. તો સવારે યુઝ્યુઅલી ઇટ ઇઝ 2 આઉટ ઓફ 10, 3 આઉટ ઓફ 10. ધીરે ધીરે જેમ સનલાઇટ આવે, તમારો દિવસ ઉગે, તમને 1-2 કોફી પીઓ, ચા પીઓ, તમને સારું લાગે. તો મિડ ડેમાં એ 5-6 પહોંચે, સાંજે પાછું ડાઉન થઈ જાય. તો ધીસ વિલ બ્રિંગ અવેરનેસ ટુવર્ડ્સ યોર મૂડ. આ બહુ જરૂરી છે. અને ક્યારેક એવું બને છે ખાલી તમે મૂડ પ્રત્યે અવેર થઈ જાઓ એન્ડ એવરીથિંગ ઇઝ ફાઇન. મને ખબર છે કે સવારે મને મજા નથી રહેતી. તો આ મૂડ ચાર્ટિંગ બહુ જરૂરી છે. તમે મૂડ ચાર્ટિંગ 10 દિવસ રાખીને સાયકેટ્રિસ્ટ પાસે પહોંચો, ક્યારે તો 5થી ઉપર જ નથી આવતું. હું ગમે કરો, કોઈનો ફોન કોલ આવે તો 5થી ઉપર નથી જતો. તો દેટ મીન્સ જો તમારો પરસિસ્ટન્ટ લો મૂડ રહેતો હોય કોઈ પણ દિવસના ભાગમાં, તો દેટ ઇઝ અગેન અ સાઇન ઓફ ડિપ્રેશન. વી આર કમિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. કે સપોઝ તમને ખબર પડી કે ચલો ડિપ્રેશન છે, નથી મજા આવતી, ક્રાઇંગ સ્પેલ્સ છે, લો સેલ્ફ એસ્ટીમ છે, કોન્ફિડન્સ નથી, તમે કશું જ નહીં કરી શકો એવું લાગે છે, ઓસીડી છે, રૂમિનેશન્સ છે, તમને એકના એક વિચારો વારંવાર આવે છે, પીછો જ નથી છોડતા, તો શું કરવું? તો ધ શોર્ટેસ્ટ આન્સર ઇઝ મીટ અ સાયકેટ્રિસ્ટ. જે હું અવારનવાર કહેતો રહું છું, કારણ કે બીજા 10 વસ્તુ આપણે ડિસ્કસ કરી શકીએ. મેડિટેશન કરો, નેચરમાં જાઓ, પુસ્તકો વાંચો, મિત્રોને મળો, જર્નલિંગ કરો, લખો, ઘણું બધું છે. દેર આર સો મેની થિંગ્સ અપાર્ટ ફ્રોમ મેડિસિન્સ. પણ જ્યાં સુધી જો એ પેથોલોજીકલ ફેઝ હશે, તો જ્યાં સુધી તમે મેડિસિન શરૂ નહીં કરો, નથિંગ વિલ હેલ્પ યુ. નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ. તો જી સર, આપણે તમારે વચ્ચેથી કંઈ પૂછવું છે? જી સર. હા હા. એ મૂળ શબ્દને વ્યક્તિના જીવન ઉછેર સાથે જે સમાજમાં એ જીવે છે એની સાથે લેવા દેવા છે. તો મૂળ શબ્દ જ્યારે બોલીએ તો લોકોને જીવતા આપણે જોઈએ તો દરેકની મૂળની વ્યાખ્યા તો અલગ અલગ હોય છે.
કે આ લેવલ આવું જીવીએ એને આપણે મૂડમાં છીએ કહેવાય, આવું જીવીએ એને મૂડમાં કહેવાય. તો મૂડ ઉપર હું એવું ઈચ્છું છું સાહેબ કે થોડીક વાત જો આપણે કરી શકીએ તો અમે જે બધા બેઠા છીએ એનું ભલું થશે અને સામે પક્ષે જે કોઈ જોશે એનું ભલું થશે. કેમ કે વેગ ટર્મ છે સાહેબ મૂડ. તો મૂડ ઉપર થોડુંક બોલીએ તો ડિપ્રેશનનો પ્રાયોરર ફેઝ જેને કહીએ છીએ એને આપણે સારી રીતે સમજી શકીએ સાહેબ. પ્લીઝ સોરી, પણ છતાં એમ કે સી હું ખાલી કહ્યું કે મૂડ એકચ્યુઅલી એક અવસ્થા છે, રાઈટ? ઇટ્સ અ સ્ટેટ ઓફ માઇન્ડ, બરાબર? હવે સી દરેકના પેરામીટર્સ અલગ અલગ હોઈ શકે, સારો મૂડ કે ખરાબ મૂડ કહેવાના. પણ એટલે એનું જે સાયન્ટિફિક ટર્મ છે એ આપણને ડૉક્ટર કેયુર કહેશે. પણ હું તમને એટલું કહી શકું કે વ્યક્તિ સારા મૂડમાં છે કે મજામાં છે એ ક્યારે કહેવાય? તો બેઝિકલી તમે એકલા ગીતો ગાતા હો, તમે સામેવાળાને મદદ કરો, એને ગ્રીટ કરો હસીને, એને ગળે મળો, એનું સારું ઈચ્છો, કોઈના વિશે ખરાબ ન બોલો, તો દેટ મીન્સ યુ આર ફાઇન. તમે તમારું રોજની દિનચર્યા મોજથી આનંદથી કરી શકતા હો, ઇરિટેબલ થયા વગર, તો તમે એક સારા સ્ટેટ ઓફ માઇન્ડમાં છો. તમારું સાયકેટ્રિસ્ટ પહેલો પ્રશ્ન પૂછે છે મન કેવું રહે છે. એ લોકો મૂડ નથી પૂછતા, મન કેવું રહે છે. એની વિલ છે કે ઉદાસ રહે છે અથવા ઓકે રહે છે. તો પ્રફુલ્લિત મન કોને કહેવાય? રોજ સવારે તમે લટાર મારવા નીકળો ને તમને ફૂલ જોઈને ઊભા રહેવાનું મન થાય, ફૂલને સૂંઘવાનું મન થાય, ફૂલને જોવાનું મન થાય, પક્ષીનો અવાજ સાંભળવાનું મન થાય. તો વેન યુ ટેક ઇન્ટરેસ્ટ ઇન યોર સરાઉન્ડિંગ્સ, તમારી આજુબાજુ રહેલી વ્યક્તિઓમાં, એના જીવનમાં તમને રસ પડે, એમની સાથે વાત કરવામાં રસ પડે, તમે એકલા ગીતો ગાતા હો, તમે ડાન્સ કરો કોઈની ગેરહાજરીમાં, તો એ પ્રસન્નતાની અવસ્થા છે. પણ જ્યારે તમને તમારી આસપાસની પ્રવૃત્તિઓમાં રસ નથી પડી રહ્યો, તો એ સ્ટેટ ઓફ માઇન્ડ નોર્મલ નથી. બિકોઝ યુઝ્યુઅલી એવું ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે જો આપણને આ જીવન આપવામાં આવ્યું છે, વી આર હિયર ટુ એન્જોય લાઈફ. ક્વોલિટી ઓફ લાઈફ જે છે, આપણે 100 વર્ષ જીવીએ પણ ઇફ વી સ્પેન્ડ ધોઝ 100 years ઇન ડિપ્રેશન, એ જિંદગીનો કોઈ મતલબ જ નથી. વી આર વેસ્ટિંગ અવર યર્સ. એક વર્ષ પણ પૂરી તીવ્રતાથી, પૂરી સમગ્રતાથી જીવી શકીએ, દરેક ક્ષણને અનુભવી શકીએ, તો દેટ ઇઝ અ ગુડ સ્ટેટ ઓફ માઇન્ડ. તો આપણી આજુબાજુની પ્રવૃત્તિમાં, આપણી પોતાની પ્રવૃત્તિમાં આપણે કેટલા ઇન્વોલ્વડ છીએ, આપણને કેટલી મજા આવે છે, કેટલો રસ પડી રહ્યો છે, કેટલી એકાગ્રતાથી આપણે કરી રહ્યા છીએ અને કેટલા આનંદથી કરી રહ્યા છીએ.